હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ફૂડીઝ લાઈફ ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું ટેસ્ટી અને હેલ્થી જુવારનું ખીચું. આ ખીચું ગ્લુટેન ફ્રી હોવાથી ડાયાબિટીસ અને ડાયટ કરતા લોકો પણ ખાઈ શકે છે. વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા પડે અને બનાવવામાં પણ ખૂબ જ સહેલું અને પચવામાં હળવું તેવું ખીચું બનાવવાનું શરૂ કરીએ. આ ખીચું બનાવવા માટે સૌથી પહેલાં અહીં આપણે 1 કપ જુવારનો લોટ લઈ લેશું. તમે જે પણ કપ કે વાટકીના માપથી લોટ લેતા હોય એ જ વાટકીના માપથી છાશ લેવાની છે. અહીં 1 કપ લોટની સામે આપણે 1/2 કપ છાશ ઉમેરવાની છે. છાશ વધારે પડતી ખાટી પણ નહીં અને એકદમ મોળી પણ નહીં તેવી ઉમેરવાની છે. 2 કપ છાશ ઉમેરી અને આપણે આ રીતે ચમચાથી તેને મિક્સ કરી લેશું. ત્યાર પછી 1/2 કપ છાશ આપણે પાછળથી ઉમેરવાની છે. અહીં તમારે 1 કપ દહીં અને 1/2 કપ પાણી ઉમેરવું હોય તો એ રીતે પણ ઉમેરી શકાય છે. જુવારના લોટના જરા પણ ગાંઠા ન રહે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લેશું. તો આ રીતે તમે જોઈ શકશો 2 જ મિનિટમાં બધા જ ગાંઠા ભાંગી જશે. ફરી પાછું આપણે 1/2 કપ જેટલી તેમાં છાશ ઉમેરી દેશી. આ માપ પરફેક્ટ છે. 1 કપ લોટ લીધો હોય તો તેની સામે 1/2 કપ છાશ ઉમેરવાની છે, અથવા 1 કપ દહીં અને 1/2 કપ પાણી ઉમેરવાનું છે. અને આ રીતે તમે જોઈ શકશો જરા પણ ગાંઠા ન રહે તેવું ખીરું તૈયાર કરી લેવાનું છે. આ રીતે એકદમ સરસ સ્મૂથ બેટર થઈ જાય ત્યાર પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેશું. ચપટી જેવી હળદર ઉમેરી દેશું. હળદર અહીં થોડી એવી જ ઉમેરવાની છે. ત્યાર પછી અડધી ચમચી લીલા મરચાંને મેં ખાયણીમાં વાટીને ઉમેરેલા છે, અને અડધી ચમચી જેટલું ઘી ઉમેરશું. બધી વસ્તુને ચમચાથી મિક્સ કરી લેશું. અહીં તમારે મરચાંની સાથે આદું ઉમેરવું હોય તો પણ આદુની પેસ્ટ પણ ઉમેરી શકાય છે. મેં અત્યારે માત્ર લીલા મરચાં જ ઉમેરેલા છે. આ રીતે ફરી પાછું ચમચાથી એક વખત એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું. હવે એક જાડા તળિયાવાળા વાસણમાં આપણે 1 ચમચી તેલ ગરમ કરશું. તો અહીં તમે જોઈ શકશો 1 મોટી ચમચી જેટલું જ મેં તેલ લીધેલું છે. તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. જીરું એકદમ સરસ ફૂટી જાય ત્યાર પછી 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દેશું. હિંગને પણ તેલમાં એકદમ સારી રીતે સંતળાવા દેશું. ત્યાર પછી હવે તૈયાર કરીને રાખેલું આપણું મિશ્રણ ઉમેરી દેશું. અને ગેસને એકદમ ધીમો રાખવાનો છે. ધીમા તાપ ઉપર સતત આપણે તેને હલાવતું રહેવાનું છે. આ ખીચું બનતા માત્ર 7 થી 8 મિનિટ જેવો જ સમય લાગે છે. તો ચમચાથી આપણે તેને હલાવતું રહેવાનું છે. ધીમા તાપ ઉપર આ રીતે હાથને બંધ કર્યા વગર હલાવતું રહેવાનું છે. હાથ આપણે જરા પણ બંધ નથી રાખવાનો, નહીંતર ખીચું તળિયે બેસી જશે. તમારી પાસે નોનસ્ટિક વાસણ હોય તો તેનો ઉપયોગ કરવાનો. 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો જેમ જેમ આપણું ખીચું ચડતું જાય છે તેમ તેમ તે ઘટ થવા લાગશે. માત્ર 5 થી 7 મિનિટની અંદર ખીચું બનીને તૈયાર થઈ જશે. અહીં ગેસને હજુ પણ મેં એકદમ ધીમો જ રાખેલો છે. ગેસને ધીમો જ રાખવાનો. જુવારના લોટને ચડતા બિલકુલ વાર નથી લાગતી. અહીં તમે જોઈ શકશો એકદમ સરસ સ્મૂથ ખીચું બનીને તૈયાર થયું છે. આપણા ખીચામાં જરા પણ લોટના ગાંઠા નથી બન્યા. આ રીતે ખીચું બનાવશો તો ખીચું મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવું બનીને તૈયાર થશે. ફરી પાછો 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો ખીચામાં આ રીતે ઉભરો આવવા લાગ્યો છે, અને તે હવે વાસણમાંથી આ રીતે શીરાની જેમ છૂટું પડવા લાગ્યું છે. આ રીતે ખીચું આપણું છૂટું પડવા લાગે એટલે હવે 1 જ મિનિટની અંદર ખીચું બનીને તૈયાર થઈ જશે. માત્ર 1 મિનિટ સુધી આપણે તેને હલાવતા રહેશું. અહીં મને હળદર થોડી ઓછી જણાય છે તો આપણે 1 ચપટી જેટલી તેમાં હળદર ઉમેરી દીધી છે. તમને જો હળદર પાવડર ઓછો લાગે તો 1 ચપટી જેટલી ફરી ઉમેરી શકાય. હવે તમે જુઓ શીરાની જેમ આપણું ખીચું આ રીતે પેનમાંથી અલગ થવા લાગ્યું છે. આ રીતનું ખીચું તૈયાર થઈ જાય એટલે હવે આપણે તેને વધારે પડતું પકવવાનું નથી. ચમચામાં હમણાં તમને લઈને બતાવું કે આપણે ખીચું કેવું રાખવાનું છે. તો હવે આપણું ખીચું એકદમ સરસ ચડી ગયું છે. આ ખીચાને ચડતા 7 થી 8 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો બન્યું છે ને એકદમ સરસ સ્મૂથ. ચમચાથી આ રીતે આપણે ખીચું પાડીએ તો કટકા થઈ અને ખીચું તૂટે છે. એકદમ રિબનની જેમ ખીચું ન પડવું જોઈએ. આ રીતે કટકા થઈ અને ખીચું તૂટે એટલે આપણું ખીચું ચડી ગયું છે. હવે ગેસને બંધ કરી દેવાનો છે, અને ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ સુધી આપણે તેને ગેસ ઉપર જ રહેવા દેશું. અને ત્યાં સુધીમાં આપણે ખીચાનો વઘાર કરી લેશું. ખીચું તમારે ગરમા ગરમ સર્વ કરવું હોય તો પણ કરી શકાય છે. હું ખીચું થોડું ઠંડુ થઈ જાય ત્યાર પછી સર્વ કરવાની છું. 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો આપણે ચમચાથી તેને હલાવી લેશું. ફરી પાછું આ રીતે એકદમ સરસ સારી રીતના હલાવી લેવાનું. હવે આપણે તેનો વઘાર કરી લેશું. વઘાર કરવા માટે વઘારિયામાં 1 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરશું.
તેલ સારી રીતના ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું. રાઈને એકદમ સરસ ફૂટવા દેશું. ત્યાર પછી 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દેશું. થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દેશું અને વઘારને એકદમ સરસ સંતળાવા દેશું. 1 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું અને ગેસને એકદમ ધીમો કરી દેવાનો છે. તલ તરત જ ફૂટવા લાગશે. ત્યાર પછી 2 સૂકેલા લાલ મરચાં ઉમેરી દેશું અને હવે 1 જ મિનિટ સુધી વઘારને સાંતળી લેશું. ગેસને મેં એકદમ ધીમો રાખેલો છે. હવે ગેસને બંધ કરી અને ગરમ ગરમ વઘારને તરત જ આપણે ખીચા ઉપર રેડી દેવાનો છે. 1 ચમચી જેટલો વઘાર આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે બાકી રાખશું અને બાકીનો બધો વઘાર રેડી દેશું. તો આ રીતે 1 ચમચી જેવો મેં વઘાર રાખેલો છે. હવે ચમચાથી ફરી પાછું આપણે મિક્સ કરી લેશું. ખીચું અહીં આપણું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. આપણે અહીં ગેસને બંધ જ રાખવાનો છે. વઘાર ઉમેર્યા પછી ગેસને ચાલુ કરવાનો નથી. આ રીતે ચમચાથી તેને એકદમ સારી રીતના હલાવી લેવાનું. બધો જ વઘાર ખીચું સાથે એકદમ સરસ ભળી જાય એ રીતે આપણે તેને હલાવી લેશું. તો હવે આપણું ખીચું બનીને તૈયાર થઈ ગયું છે. તેને ગેસ પરથી નીચે ઉતારી અને આપણે સર્વ કરી લેશું. તો જો બન્યું છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું ખીચું. તો ચાલો હવે આપણે તેને સર્વ કરી લઈએ. તમારે જો આમનામ સર્વ કરવું હોય તો પણ તમે કરી શકો છો, અથવા આ રીતે કોઈ પણ વાસણ લઈ લેવાનું અને તેને ઘીથી ગ્રીસ કરી લેવાનું. હું આજે તેને ઉપમાની જેમ સર્વ કરવાની છું. તો તૈયાર કરેલું બધું ખીચું આ રીતે આપણે એક બાઉલમાં કાઢી લેશું. બધું જ ખીચું મેં આ રીતે કાચના બાઉલમાં કાઢી લીધું છે. હવે ચમચીની મદદથી આપણે ઉપર હળવે હાથે તેને પ્રેસ કરી લેવાનું છે અને એકદમ સરસ સ્મૂથ કરી લેશું. આ રીતે ચમચીથી થોડું પ્રેસ કરી અને દબાવી દેવાનું છે. તો તમે જોઈ શકશો એકદમ સરસ સ્મૂથ ખીચું આપણું તૈયાર થયું છે. આ રીતે ખીચું સર્વ કરવું હોય તો ખીચાને થોડું ઠંડુ થઈ જવા દેવાનું. ગરમ ગરમ ખીચું બાઉલમાંથી બહાર નહીં નીકળે. હવે એક પ્લેટ લઈ લેવાની છે. પ્લેટને બાઉલની ઉપર આ રીતે ઊંધી રાખી દેશું અને ત્યાર પછી ફરી પાછી આ રીતે સીધી કરી લેવાની. વિડીયોમાં બતાવેલું છે એ જ મુજબ કરવાનું છે. હાથેથી 1 થી 2 વખત આ રીતે બાઉલ ઉપર પછાડી લેશું અને હવે બાઉલને આપણે લઈ લેશું. ત્યાર પછી આપણે જે થોડો વઘાર બાકી રાખેલો હતો તેને ઉમેરી દેશું. વઘારથી આ રીતે ગાર્નિશિંગ કરી લેશું. ઉપરથી વઘાર ઉમેરવો એકદમ ઓપ્શનલ છે. તમારે ન ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. થોડો અથાણાનો મસાલો ઉમેરી દેશું. અથાણાનો મસાલો ચોક્કસથી ઉમેરવાનો. ખીચામાં તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તો બન્યું છે ને ફ્રેન્ડ્સ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું ચટાકેદાર ખીચું. આ ખીચું જુવારના લોટથી બનેલું હોવાથી ડાયાબિટીસ અને ડાયટ કરતા લોકો પણ પેટ ભરીને ખાઈ શકશે. ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આજની આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.